सूरत के सचिन जेआईडीसी स्थित रामजीवाड़ी में डीसीपी जोन 6 द्वारा लोक दरबार का आयोजन किया गया। सूरत शहर के डीसीपी जोन 6 के अंतर्गत आने वाले पुलिस स्टेशन क्षेत्र में लोक दरबार का आयोजन किया गया। लोक दरबार की अध्यक्षता डीसीपी जोन 6 डीसीपी श्री राजेश परमार साहब ने की और लोगों को साइबर क्राइम के बारे में जानकारी दी। डीसीपी जोन 6 में 113 शिकायतकर्ताओं को कोर्ट द्वारा 29 लाख रुपए लौटाए गए, जिसमें डीसीपी जोन 6 पुलिस इंस्पेक्टर श्रीमान एसीपी श्रीमान लोक अभियोजक श्रीमान अन्य श्रीमान नागरिक एवं साइबर क्राइम में साइबर धोखाधड़ी के पीड़ित उपस्थित थे। डीसीपी जोन 6 के स्थानीय स्तर से समन्वित रूप से इसमें कुल 113 शिकायतकर्ता जो पीड़ित है उनका प्रार्थना पत्र एवं समस्त कागजी कार्यवाही कर तैयारी कर पीड़ितों के हस्ताक्षर एवं संबंधित वकीलों के हस्ताक्षर कराकर उन्हें उनके फ्रॉड हुए पैसे वापस कर दिए गए। आज जोन 6 हेठळना पोलीस स्टेशनों एक लोक दरबारनो कार्यक्रमનું આયોજન કરવામાં આવેલું, જેનું અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ પરમાર સાહેબ ડીસીપી જોન 6 નાઓ રહેલા। આ લોક દરબારમાં જોન 6 હેઠળના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, સરકારી વકીલશ્રી, અન્ય વકીલશ્રીઓ, નાગરિકો અને જે ભોગ બનનાર સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડના જે ભોગ બનનાર જે છે એ લોકો હાજર રહેલા હતા। સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ઇનિશિયેટિવ લઈ અને સંકલન કરી અને આ કુલ 113 ફરિયાદી જે વિક્ટીમ જે છે એમની અરજી અને ટોટલ જે પેપરવર્ક તૈયાર કરવામાં આવેલું અને એમાં એમની સિગ્નેચર લઈ સંબંધિત વકીલશ્રીઓની સહી લઈ અને એમને એમના જે નાણાં જે છે જે શંકાસ્પદ એકાઉન્ટમાં અથવા તો શંકાસ્પદ જે આરોપીના એકાઉન્ટમાં જે ફ્રીઝ થયેલા છે એ નાણાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું। લગભગ 29 લાખ જેટલી રકમ હવે અરજદારશ્રી અથવા તો વિક્ટીમને પરત મળવા જઈ રહી છે। આ બાબતે જે મહત્ત્વનો તબક્કો જે છે ગ્રાઉન્ડ લેવલનું પેપરવર્ક એ તૈયાર થઈ ગયું છે। હવેથી પોલીસ વિભાગ તરફથી નામદાર કોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને નામદાર કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જે તે અરજદાર કે વિક્ટીમના બેંક એકાઉન્ટમાં એમની જે સ્કેમના કારણે જે એમની રકમ જે ગયેલી છે એ પરત મળશે।